તો હવે વાત કરીશું સુરતની. તો સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ હવે પૂરેપૂરી રીતે ગરમાયો છે. ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ થતા હવે શહેરમાં પ્રચારનો ધમધમાટ તેજ બન્યો છે. આ વખતે કુલ 483 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે, જેના કારણે દરેક વોર્ડમાં કડક અને રસપ્રદ ટક્કર જોવા મળશે. ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ઝટકો લાગ્યો છે, કારણ કે પાર્ટીના 3 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધા છે, જેને લઈને આંતરિક ગોઠવણ અંગે ચર્ચાઓ તેજ બની છે. મહત્વની બાબત એ છે કે ભાજપની એકેય બેઠક બિનહરીફ રહી નથી, એટલે તમામ વોર્ડમાં સીધી ચૂંટણી જંગ જામશે. આથી મતદારોને દરેક જગ્યાએ વિકલ્પ મળશે અને પરિણામ વધુ રસપ્રદ બનશે. સાથે સાથે અપક્ષ અને અન્ય ઉમેદવારો પણ કેટલાક વોર્ડમાં પરિણામને અસર કરી શકે છે. હાલ તમામ પક્ષો દ્વારા મીટિંગ, રોડ શો અને ઘર ઘર સંપર્ક અભિયાન શરૂ થઈ ગયા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં રાજકીય ચહલપહલ વધતી જોવા મળી રહી છે. આ પરિસ્થિતિમાં સુરત મહાનગરપાલિકાની ચૂંટણી ખૂબ જ કઠિન અને રસપ્રદ બનવાની છે, જ્યાં દરેક મતનું મહત્વ રહેશે. હવે જોવાનું રહેશે કે મતદારો કોના પક્ષે નિર્ણય આપે છે.